કેવા લાગે રા? મસ્ત લાગે રા. અને ને આના ગોળ ભેગું ખવાય. કાકરી લઈ લો ગોળની. બાર તો વાગે રા પણ મન થયું ખાવાનું. એમ ના ખાજે. આ જો ઉચકાવેરું ગોળ ને પુત્ર ગોળ ને દાણા દાણા કાય મસ્ત લાગે રે જો તઈ હા ખા ખા ગોળ ને દાણા ના એમ ના ઓ હા ગરમ ગરમ હે ને મસ્ત મજા આવે ને. હા હા હળદર નાખીએ. હળદર મીઠું ને મરચું. ધોની શું ખાય છે? દાડમના દાણા. દાડમના દાણા. આમ કરતો અજવાળ આમ દેખાતું નથી. અંધારું ઘર બહુ થાય આમ હે ને. દાડમના દાણા ખાય છે. ઉખડવાનું કામ ચાલુ છે. હટીટા બનશે હવે આના. મમ્મી જુએ ક્યાં કાને બોલેરી. તઈ હવે આને આમ ખોલશું, પછી આને ધોવાશે, પછી ધોઈને અટીટા બનશે આના, જે સાસુમાં કરી રહ્યા છે. પછી બનાવશું અટીટાના. ખોલવી પડે પછી ધોવી પડે પછી અટીટા બને. હા ને પછી સિવાય હે ને. પછી આટલી મજૂરી લાગે. મહેનત તો બધું કરવી પડે ની. મહેનત વગર કઈ નથી. મહેનત ખપે ટાઈમ ખપે. હા મહેનત ખપે ટાઈમે ખપે. ચાલો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને દીવાબત્તી કરશું. હજી અજવાળું છે. હવે કેટલા વાગી રહ્યા છે? 7 વાગી રહ્યા છે. આટલું અજવાળું છે. અને આપણે બનાવીશું આજે દાળ બાટી. જો તમારે દાળ બાટીની રેસીપી જોઈતી હોય તો વિડીયોમાં મને કહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મને સબસ્ક્રાઇબ દાળ બાટીની રેસીપી જોઈતી હોય તો કહેજો. આપણે કહેશું દાળ બાટી બનાવશું. આજે તેમ જ બનાવી નાખશું. વિડીયો નહીં પાડી કેમ કે લેટ થઈ ગયું છે. કેમ કે રાશન ને શાક ને લેવા ગયા હતા એટલે મોડું થયું ને. આજે બનાવવાનું બાકી છે. એટલે ચલો બનાવી લઈ તો તમને બતાવી. જો સારી લાગે તો રેસીપી જરૂરથી અમે જણાવશું. કહેજો તમે કમેન્ટ કરીને. ચલો બાટી રેડી છે. આ ઘઉંના કરકરા લોટથી બાટી બનાવીએ. 3 બાકી રહી છે. આ તળાઈ રહી છે. તેલમાં તળીને બનાવી. આમ તો બાફલા બાટી પણ બને અને એની સ્પેશિયલ એનું બાટાનું કુકર પણ આવે જ છે. અને એ દાળ થઈ ગઈ છે. દાળ ને બાટી આ રેડી છે. હવે તો આમ તો બાફલા બાટી પણ આવે અને એની કુકર આવે એમાં પણ બને, પણ આપણી પાસે અવેલેબલ નથી એટલે આવી રીતના બનાવીએ છીએ. અને આ પણ સરસ જ લાગે છે. એમ થાય કે બાટા જ ખાઈ રહ્યો. તો આવી રીતે પણ બની શકે છે દાળ બાટી મસ્ત એવી ને. તો ચાલો તમે પણ જમવા ડીશ તૈયાર કરીને તમને બતાવીએ કે કેવી લાગે છે. અને બધા પાસેથી રિવ્યૂ પણ લઈએ કે કેવી લાગે છે દાળ બાટી આજની. ચલો પડશે દાળ. પડશે ડુંગળી. આ જો ચૂરો કરી રહ્યા છે. હે પછી ચમચી ટેસ્ટ કરો. જોતા તમે ચાખો છો આમ. જમી જમી દાળ તો જરીક ચાકુમાંથી ભેગી. દાળ નાખી નથી હજી. હા આમાં દાળ બહુ વધારે પી જાય એટલે એ પ્રમાણે બનાવવાની દાળ બાટી. દાળ મસ્ત બની. સુગંધ કરાવેરી ખાવાની ખબર નહીં. સુગંધ કરાવેરી આમાં જોઈને બોલો આમાં. તો ચલો ફ્રેન્ડ્સ, આ હતું બપોરથી સાંજનું અમારું રૂટીન. તો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને લાઈક કરજો.
જો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો ને કહેજો કે તમને અમારા વિડીયોમાં શું જોવું ગમે છે અને શું તમે કહેવા માગો છો. ઓકે, તો ચાલો, આ સાંજનો ટાઈમ હતો, અમે બધા નીચે બેઠા હતા, બધાય સામે પણ બધા હતા, પાડોશી ને બધા બેઠા હતા, વાતો કરતા હતા અને આખો દિવસ પૂરો થઈ ગયો. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. ચાલી જજે. હવે મળી.